નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં 21 આપનું સ્વાગત છે। હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી 16 સંસ્કારો છે। અને આમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર છે। વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। આ સંસ્કારમાં ઘણી વિશેષ વિધિઓનું પાલન કરવામાં આવે છે, જે માન્યતા અનુસાર આત્માને મુક્ત કરવા માટે જરૂરી છે। આ નિયમ ખૂબ જ વિચિત્ર છે। મોટા ભાગના લોકો પાસે તેના વિશે સાચી માહિતી નથી અને જો તેમની પાસે હોય તો પણ તે અધૂરી છે। ગરુડ પુરાણમાં ઉલ્લેખિત આ નિયમો માત્ર માન્યતાઓ નથી, તેના બદલે તેમનો આધાર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને છે। આજકાલ લોકો આ રિવાજો પાછળ છુપાયેલું કારણ જાણવા નથી માંગતા અને તેઓ શું જાણવા માંગે છે? તેમની પાસે સાચી માહિતી ઉપલબ્ધ નથી। તેથી આ વિડીયોમાં અમે તમને અંતિમ સંસ્કાર સાથે સંબંધિત કેટલાક વિચિત્ર નિયમો અને માન્યતાઓ વિશે જણાવીશું અને સાથે સાથે તેમના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ સમજાવીશું। આ વિડીયોમાં તમે જાણી શકશો કે મૃતકને સ્મશાન ગૃહમાં લઈ જતી વખતે તેની અંતિમયાત્રાની સામે એક વ્યક્તિ માટલુંમાં શું રાખે છે। આ મૃત વ્યક્તિના લગ્નની વિધિઓ સાથે કેવી રીતે સંબંધિત છે? આ પછી તમને ખબર પડશે કે આગ લગાડતા પહેલા પડી જવાથી પાણીથી ભરેલો માટલું કેમ તૂટી જાય છે। અને લાશને બાળતી વખતે માથા પર લાકડી શા માટે મારવામાં આવે છે? અને અંતે અમે કહીશું કે અંતિમયાત્રા દરમિયાન મૃત વ્યક્તિ પર મખાના અને સિક્કા શા માટે ફેંકવામાં આવે છે। અને સ્મશાનયાત્રા જોઈને તમારા પાપ ઓછા થઈ ગયા પછી શું કરશો? વિડિયો શરૂ કરતા પહેલા આપને વિનંતી છે મિત્રો, આજે જોવા મળે છે કે આપણામાંથી ઘણા લોકો આપણી જૂની માન્યતાઓને અંધશ્રદ્ધા માને છે। અને તેઓ વૈજ્ઞાનિક દલીલો આપીને ધર્મના કોઈ પણ ઉલ્લેખની અવગણના કરે છે। તમે પણ એક પાતળી દોરડામાં બાંધેલી માટલી અને તેમાંથી નીકળતો ધુમાડો જોયો જ હશે। હિન્દુ શોભાયાત્રામાં મૃતકના કોઈ સંબંધી આ વાસણ હાથમાં લઈને આગળ વધે છે। પછી સ્મશાન ભૂમિ પર પહોંચ્યા પછી આ મટકાની અગ્નિને ઘાસ પર મૂકીને પ્રગટાવવામાં આવે છે। અને આ રીતે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, મતલબ કે ઘરેથી લાવેલી અગ્નિથી મૃતકના શરીરને બાળવામાં આવે છે। મૃતકના ઘરેથી લાવેલી અગ્નિ સાથે અંતિમ સંસ્કાર કરવા પાછળ એક ખાસ કારણ છે। વાસ્તવમાં વરરાજા અને વરરાજા આગના ગોળ ગોળ લઈને વિવાહિત જીવનમાં પ્રવેશ કરે છે। મંત્રનો જાપ કરીને ઘરમાં અગ્નિની સ્થાપના કરવામાં આવે છે। અજાણ્યા વ્યક્તિ આ અગ્નિનો ઉપયોગ જીવનભર ઘર, યજ્ઞ, પૂજા વગેરેમાં કરે છે। આ પછી પણ એ જ અગ્નિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે। આજે પણ આ પ્રાચીન પ્રથાને માન્યતા આપીને ઘરમાં અગ્નિ પ્રગટાવ્યા પછી ધૂમ્રપાન કરતા કડા અથવા ઉપલાને વાસણમાં રાખવામાં આવે છે અને સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવે છે। અને પછી આ સાથે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। પાણીથી ભરેલા વાસણને પીરસતા પહેલા શા માટે છોડી દેવામાં આવે છે અને તોડી નાખવામાં આવે છે?
મિત્રો, અંતિમ સંસ્કાર વખતે મૃતદેહને ચિતા પર મૂક્યા પછી મૃતકનો પુત્ર અથવા અન્ય કોઈ સંબંધી તેના ખભા પર પાણીથી ભરેલો ઘડો મૂકે છે અને ચિતાની આસપાસ ચક્કર લગાવે છે. આ ઘડામાં એક કાણું છે જેના દ્વારા પાણી સતત પડતું રહે છે. ચક્કર લગાવ્યા બાદ આ વાસણ જમીન પર પડે છે અને તૂટી જાય છે. જે બાદ જ મૃતદેહને આગ લગાડવામાં આવે છે. આવો જાણીએ આવું કરવા પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો. મિત્રો, શાસ્ત્રો અનુસાર દરેક વસ્તુ નશ્વર છે. સજીવથી માંડીને નિર્જીવ સુધી દરેક વસ્તુનો ચોક્કસ સમય નાશ થાય છે. હિન્દુ ધર્મ અનુસાર જીવન એક છિદ્ર સાથેના સ્તંભ જેવું છે, જેમાં ઉંમરનો સાર દરેક ક્ષણ ટપકતો રહે છે. અને તે જ રીતે વાસણમાંથી ડ્રોપ બાય ડ્રોપ પડતા તે ટૂંકા સમયમાં તેનું જીવન સમાપ્ત કરે છે. જેમ કોઈપણ જીવની ઉંમર ચોક્કસ સમયે સમાપ્ત થાય છે, જ્યારે ઉંમર પૂરી થાય છે, તેથી નિર્જીવ શરીર જમીન પર પડે છે અને નાશ પામે છે. આના પ્રતિકરૂપે સ્તંભ જમીન પર પડવાથી તૂટી જાય છે. આ પ્રથા દ્વારા સમાજને વ્યક્તિનો સંદેશ મળે છે અને મૃત આત્મા તેના સ્વજનો પ્રત્યેનો લગાવ ગુમાવે છે. મિત્રો, જો તમને આવું લાગે કે તેની પાછળ માત્ર અંધશ્રદ્ધા છે, તો અમે તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી. ખરેખર તેની પાછળ એક નક્કર વૈજ્ઞાનિક કારણ છે. પ્રાચીન સમયમાં સ્મશાન ભૂમિ ન હતી. આવી સ્થિતિમાં ખેતરોમાં બધું બળી ગયું હતું. વાસણમાં પાણી ભરીને મૃતદેહની આસપાસ ફરવા પાછળનું આ વૈજ્ઞાનિક કારણ હતું, જેથી જ્યારે બધું બળી જાય ત્યારે આગ માત્ર આ વિસ્તારમાં જ રહે છે. અગાઉ આ કારણથી પરિક્રમા દરમિયાન પાણી પડતું અને ત્યાં જમીન ભીની થઈ જતી. મિત્રો, અંતિમ સંસ્કારને લગતો એક નિયમ તેનાથી પણ વધુ વિચિત્ર છે, જે અંતર્ગત જ્યારે મૃતકની લાશ ચિતા પર સળગી રહી છે, ત્યારબાદ તેને લાકડી વડે માથા પર જોરથી મારવામાં આવે છે. આ ક્રિયાને કપાલ ક્રિયા કહેવામાં આવે છે. ખોપરીની ક્રિયા જેટલી વિચિત્ર છે, તે પણ એટલું જ મહત્વનું છે. આનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ એ છે કે ગરુડ પુરાણ અનુસાર જો મૃત શરીરનો કોઈ ભાગ સળગતી વખતે રહી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અંતિમ સંસ્કારની પ્રક્રિયા મૃત વ્યક્તિના આગામી જીવનને અસર કરી શકે છે. તેથી ઘી અને કપૂરનો ઉપયોગ કરીને મૃત શરીરને સંપૂર્ણપણે બાળી નાખવામાં આવે છે. ઘણી વખત આખું શરીર બળી ગયા પછી પણ માથું બળતું નથી, તેથી તેને લાકડીથી ફટકારીને તોડી નાખવામાં આવે છે. જેથી તે સંપૂર્ણપણે બળી જાય. લાકડી ખોપરીના મધ્યમાં ફટકારવામાં આવે છે, જ્યાં બ્રહ્મા રંધ્ર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિના બ્રહ્મા રંધ્રને વિંધવામાં આવે છે, તેથી તેને સ્વર્ગ મળે છે. ક્યારેક આ પણ શક્ય છે.
જો અગ્નિ સંસ્કાર સમયે ખોપરી સંપૂર્ણપણે બળી ન જાય તો તાંત્રિક તેને પોતાની સાથે લઈ જાય છે અને તંત્ર ક્રિયામાં તેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં મૃત વ્યક્તિની આત્માને ઘણું દુઃખ થાય છે અને મૃતકના પરિવારજનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મિત્રો, હવે અમે તમને જણાવીએ કે લાકડી વડે માથું મારવા વિશે વિજ્ઞાન શું કહે છે. વિજ્ઞાન અનુસાર ખોપરીના હાડકાં એટલા મજબૂત હોય છે કે તેને આગમાં સંપૂર્ણપણે બળીને રાખ થવામાં ઘણો સમય લાગે છે. આવી સ્થિતિમાં તેનો અર્થ ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ક્યારેક કોઈ જંગલી પ્રાણી બાકીનો ભાગ પોતાની સાથે લઈ જાય છે. તે તેને ગમે ત્યાં ફેંકી દે છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ થાય છે. આ કારણથી મૃતદેહને સંપૂર્ણ સળગાવવા માટે લાકડી વડે માથા પર માર મારીને તોડી નાખવામાં આવે છે. ચાલો હવે જાણીએ કે અંતિમયાત્રામાં મખાના અને સિક્કા શા માટે ફેંકવામાં આવે છે. મિત્રો, મખાના ફેંકવાનું કારણ સમાજને શીખવવાનું છે કે અહંકાર છોડવાનો સમય આવી ગયો છે. મખાનાનો ઉપયોગ મૃત વ્યક્તિને તમારી સામે જોઈને તેનો અર્થ સમજવા માટે પ્રતીકાત્મક રીતે કરવામાં આવે છે. કારણ કે જે રીતે મખાના બહારથી ફૂલી જાય છે અને દબાણ આવે ત્યારે સંકોચાય છે, જેમ કોઈ વ્યક્તિ જીવિત હોય ત્યારે. તેથી તે ઘણી વસ્તુઓ વિશે બાહ્ય રીતે અહંકારી બની જાય છે, પરંતુ તે કર્યા પછી તે એક શબ્દ જ રહે છે. આના દ્વારા એ કહેવાનો પ્રયાસ કરવામાં આવે છે કે જીવનમાં ક્યારે અભિમાન ન કરો. આ સંદેશ સિક્કો ફેંકીને આપવામાં આવે છે. તે વ્યક્તિ જે આખી જિંદગી તેની પાછળ દોડે છે. આમ કર્યા પછી તેની આસપાસ સેંકડો સિક્કા હોવા છતાં તે તેને ઉપાડી શકતો નથી. હિન્દુ શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછી વ્યક્તિની આત્મા ભગવાનમાં ભળી જાય છે. તેથી અંતિમ યાત્રા જોવી એ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર કોઈની અંતિમ વિદાય જોવાથી વ્યક્તિમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે કળશ યાત્રાને જોવી એ સુખી અને શુભ ભવિષ્યનું સૂચક છે. એવું પણ માનવામાં આવે છે કે યાત્રા પર જતી વખતે જો સ્મશાન યાત્રા જોવા મળે તો અધૂરા કામ પૂરા થવાની શક્યતાઓ રહે છે. દુઃખનો અંત આવે છે અને સુખી જીવનની શરૂઆત થાય છે. આત્મા જે તરત જ શરીરમાંથી બહાર આવે છે, તેણી તેના શ્રવણ સાથે ચાલી રહી છે અને કોણ તેને સલામ કરે છે, તેને આશીર્વાદ આપે છે. જે વ્યક્તિના ગુણોમાં વધારો થાય છે. ગરુડ પુરાણમાં અંતિમ યાત્રાનું મહત્વ આ રીતે લખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃત વ્યક્તિને ખભા આપે તો તે વ્યક્તિને યજ્ઞ સમાન પુણ્ય મળે છે. મિત્રો, આ વિડીયોને આપના સગા સંબંધીઓ તેમજ મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં.
સબસ્ક્રાઇબની બાજુમાં નોટિફિકેશન બેલ આઇકોનને પણ ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી, જેથી દરેક વિડીયોની માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.